વાલા ભક્તો, આ બીજી કથામાં પણ તમને સર્વેને જય સ્વામિનારાયણ કહીએ છીએ. આગળ વાત આવી, એક ટાઈમ પૂરો થવાનો હતો ને એટલે એકદમ ઉતાવળથી કહેવું પડ્યું. જ્યારે એ સ્વરૂપ તમે જે આગલી કથામાં સાંભળ્યું ને, એ જેને જાણવામાં આવે, ભગવાનનું સ્વરૂપ ઓળખામાં આવે, જાણવામાં આવે, બરાબર, તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આજે કથામાં અમને આવ્યું હતું, સવારની કથામાં, ઓફિસમાં કથા થઈ એમાં કે 5 વિષયની વાત કરો કે એક ભાઈએ પ્રશ્ન કર્યો. પછી આંખ, કાન, નાક, જીભ અને ચામડી, આ 5 ભગવાન સંબંધી હોય એ બરાબર, પણ જ્યારે એ જગત સંબંધી 5 વિષય પોતાના કામ કરે છે એટલે વિષયની આસક્તિ છે. હવે મારે વાત એમ કરવી છે કે તમારા હાથમાં જો 1 રૂપિયો હવે વહી ગયો, 1 રૂપિયાનો 5 રૂપિયાની નોટ કહું, 5 રૂપિયાની નોટ, બરાબર, 5 રૂપિયાની નોટ તમારા હાથમાં હોય અને તમને બીજા પૈસા તમારા ખિસ્સામાં ન હોય, ફક્ત 5 રૂપિયા જ હોય. બાળક આવીને એમ કે 5 રૂપિયા આપો ને, તો તમે ન આપો. ભલે આપી જો, વાંધો નહીં, પણ ન આપો. તમને 5 રૂપિયાની તમને કિંમત છે, પણ તમને એ જ ક્ષણે કોઈ એમ કે 5 રૂપિયા આપો તો 500 આપું, તો તરત કહી દે આ 5ની કાકી હાલે, બીજા હોતે 5 લાય 500. શું કામ? કેમ થયું? મહિમા સમજાનો 500નો, 500નો મહિમા સમજાય છે, સમજીએ છીએ એટલે 5 રૂપિયા છૂટી ગયા. અત્યારે સરકારે 2000ની નોટ બંધ કરી દીધી, એટલે આપણે એની વાત વિશેષ નહીં કરીએ, પણ એટલું કહીએ કે કદાચ ને ચાલુ હોય અને કોઈ પાસે 500 રૂપિયાની નોટ હોય અને કોઈ એમ કે આ 500 નોટ આપ તો તને 2000ની આપું, એટલે આ 500 માથે બીજી 5 રૂપિયા બીજા 500ની કાકી, હાલ 500 અને માથે બીજા 5 લાય 2000. કેમ? મોટો મહિમા સમજાનો એટલે નાના છૂટી ગયા, બરાબર. એમ જ્યારે એ સ્વરૂપ ભગવત સ્વરૂપ, બરાબર, અક્ષરધામ બિરાજમાન એ સ્વરૂપ અહીંયા આપણી પાસે જાણવામાં આવે, તેને જેમ અમને આસક્તિ નથી, વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ એ પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે નહીં હો. પછી સ્ત્રીનું સુખ શું છે, રૂપિયાનું સુખ શું છે, ધન સંબંધી સગા સંબંધીનું સુખ શું છે, ધનનું સુખ શું છે, એ બધું આસક્તિ તૂટી જાય. પછી તો એ છે ને, આસક્તિ તૂટી જાય ને, બરાબર, એ જો પુરુષ હોય તો મારા જેવા સાધુને ક્યાંક શોધે હો. કે ભાઈ મારે હવે સંસારમાં પડવું નથી. અને જો સ્ત્રી વર્ગમાં 15 થી 25 વર્ષની ઉંમરના હોય તો એ એમ ગોતે હો કે ક્યાં ભગવાન ભજવા જવું આપણે, કોઈક સાખી યોગી બેનો મળી જાય એવા, ધર્મ નિયમમાં ચુસ્ત, આજ્ઞા ઉપાસનામાં ચુસ્ત એવા ગોતે, એને ગોતે. અને પુરુષ 15 થી 25 વર્ષના યુવાનો એ મારા જેવા સાધુને ક્યાંક ગોતે. ઉતાવળા થતા નહીં. હજી થોડુંક જાળવજો. આપણું સંકુલ તૈયાર થઈ જાય ને પછી તમારે જો 2 વર્ગમાં દ્વાર ખુલ્લા, તમારા માટે દરવાજા ખુલ્લા થઈ જાય. અને હજારોની સંખ્યામાં મુમુક્ષુ ભગવાન ભજવા આવવાના છે, હજારોની સંખ્યામાં આવવાના છે. શું તમે સમજો? પેલા મેં તમને કીધું ને આગલી કથામાં કે 2 દેશના સાધુઓ, 2 દેશના આચાર્ય, 2 દેશના હરિભક્તો એવા રાજી થશે કે વાહ, ના શબ્દમાં શબ્દ નીકળશે, આ સંકુલ એવા થવાના છે. સમજી ગયા તમે? આના કરતા હર્તા નિયંતા સંચાલક એક અને માત્ર એક ધર્મદેવ ભક્તિ માતાના પુત્ર સ્વામિનારાયણ ભગવાન દેવાના છે. એટલે આવા થશે, બરાબર. અમે જે બધી વાતો કરી છે ને એ અનકોન્શિયસ માઇન્ડ બધું રેકોર્ડ કરી લેશે. ચેતન મન, અનચેતન મન એને તરત આપી દેશે, જાઓ ચાલો સિગ્નલ આપી દો, સાકાર સ્વરૂપ થઈ જાય તરત જ. હવે આસક્તિ વિષયમાં છે ને એ જન્મ ઊભા કરે એવી છે. અને આસક્તિ તૂટી જાય છે. તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં.
શું કીધું? પુરુષને એટલે આપણે જવાને, બરાબર, કે જ્યારે એ સ્વરૂપ જેને સમજાણમાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી, તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. આસક્તિના દોરડા તૂટી જાય પછી એને તો સાધુ કા સાંખ્યોગી બેનો ભેગા જવું પડે, કે અમારે જવા પડે, સાધુ પાસે આવવું જોઈએ. બ્રાહ્મણ હોય તો બ્રહ્મચારી બને. આહા, એટલે અમે બ્રહ્મચારીને હોતે અપનાવવાના છે. બ્રાહ્મણ વર્ગમાંથી પણ અમે અપનાવવાના છે. ગમે તે વર્ગ છે અમે અપનાવવાના છે. કોઈ પાર્ષદ બનશે, કોઈ સાધુ બનશે, કોઈ બ્રહ્મચારી બનશે. હા, કારણ કે બ્રહ્મચારીને અત્યારે સત્સંગમાં ખૂબ જરૂર છે. હા, એ અમારો પ્લાન હજી તો અમે મૂક્યો નથી. તમે જોજો તો ખરા. હા, જોજો તો ખરા. આમાં એક શબ્દ એક અક્ષર ખોટો નહીં પડે. હા, સારો થાય, વિશેષ થાય, ખોટો નહીં પડે. હા, વાત બીજા આગળ પર લઈએ. ક્યાંય આસક્તિ નહીં દે, અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. આ સ્વરૂપને આપણે સમજીએ છીએ, બરાબર. મારે શું કીધું? તે સ્વરૂપને તમે પણ દેખો છો, દેખીએ છીએ, દર્શન કરીએ, બધું કરીએ છીએ, પણ સમજમાં પરિપૂર્ણ આવતું નથી. એટલે આપણે વિષયમાં એવા લોટપોટ થઈ જાય છે, ખાવામાં, પીવામાં, જોવામાં, સાંભળવામાં. આહા, તો ચાલે. ચામડીમાં, આહા, ચામડીના વિષય એટલે હું સ્ત્રીનો સ્પર્શ. હા, એ ખુલાસો તમને કહ્યું કે ચામડીનો શું વિષય છે. હા, એ ચામડીનું સુખ છે. એને આલિંગન લેવું, એનો ભેટવું, એનો સ્પર્શ કરવો, આ બધું છે. આ બધું સમજાને. મેં થોડી ચોખ્ખી વાત કરી દીધી. બાકી તો તમને ખબર છે, ખાવું પીવું, આંખેથી કાનેથી નાકેથી વિષય સુખનો સંબંધ. અરે ઘણી વખત તો કોક આવે ને, આમ પૈકે લાગે ને, વાંકા ભરે ને, અને એ પછી આમાં હાલતા જાય. એવા ગંદા હતા હોય ને. હા, તો એને તો સારું લાગતું હોય, બોલો, તો જ બસ સારી બાજુ ફુવારા માર્યા હોય ને. અને મને તો એવા ગંદા એને થોડીક વાર તું શ્વાસ બંધ કરી દઉં, અંદર ન જાય શ્વાસ. એટલે આ ખોટું નથી કહેતું, મને આને ઘણી વખત એવો અનુભવ થાય. એ જોવાની કોઈ મોટી મને આવ્યા હોય ને, હા, 25-30 વર્ષના એવા ગંદા હતા હોય ને. શું કરવું ભાઈ? સમાજમાં છે એટલે મારે એટલું સહન કરવું પડે, બીજું શું થાય? હા, હવે હાલો આગળ વાત. પરિપૂર્ણ જ્યારે એને દેખામાં આવશે ને, ત્યારે હા, હે આનંદના મહાસાગરમાં ઝૂલતા થયા છો, આનંદના મહાસાગરમાં ઝીલતા થયા છો. એવી આ વાતો છે. વાતું છે કે બ્રહ્માંડ તોડી નાખે એવી વાતો છે. બ્રહ્માંડ તોડી નાખે એવી વાતો છે. પુરુષોત્તમ નારાયણની વાતો છે. હા, સેવક બોલે છે એ નહીં સમજતા તમે. આ પુરુષોત્તમ નારાયણ શું બોલ્યા ને એ સમજો. પુરુષોત્તમ નારાયણ શું બોલ્યા ને એ બ્રહ્માંડ તોડી નાખે એ વાતો છે. હા, જો ને શું કે મહારાજ, આસક્તિ નહીં રહ્યો કે દેખો છો, પરિપૂર્ણ સમજ આવશે ત્યારે હા, પરિપૂર્ણ સ્વરૂપને સમજવાની વાત છે. અક્ષરધામના અધિપતિ હો. આ બ્રહ્માંડમાં હો, આ પૃથ્વી ઉપર પ્રભુ પેલા ક્યારેય નથી આવેલા. હવે પછી નહીં આવ્યો. એક વખત પધાર્યા પ્રભુ, અને આત્યંતિક કલ્યાણ. ઓહો, એવો શું રાજમાર્ગ કહેવાય, ધોરી માર્ગ કહેવાય, મોટો કયો એ મને ખબર નથી, પણ એ મોટો માર્ગ કે જે કહેવાય રાજમાર્ગ કે ધોરી માર્ગ, એ પ્રભુએ ચાલુ કરી દીધો. આ મૃત્યુલોકથી અક્ષરધામ સુધી. ઓહો, અક્ષરધામ છે ક્યાં પાછું? અબજો જોજન બાહ્ય દ્રષ્ટિએ છે ને, અંતરદ્રષ્ટિએ તો ક્યાંય જવું આવું નથી. આપણે અક્ષરધામ જ બેઠા છે એવું છે. લ્યો, આપણા આત્મામાં અક્ષરધામ, આત્મા ભગવાન બિરાજમાન છે. એ વાત ફરી કરવાની છે. આત્મામાં ભગવાન અખંડ બિરાજમાન છે ને. સારંગપુરનું પહેલું વચનામૃત લેવું છે આપણે, સમજા ને. પછી વાત શું વાત મહારાજે કરી દો. આ વચનામૃત તો છે મધ્યનું 13મું, પણ કેદી પૂરું થાય મને ખબર નથી, પણ અત્યારે વાત તમારે પાસે મૂકવું છે આપણે. હા, પરિપૂર્ણ આવતું નથી. જ્યારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય, સાંભળો, પંચ વિષય, 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, ફરી પાછું તમે સ્વકાર્ય કરી દો. 5 વિષય ક્યાં? કાન, નાક, આંખ, ચામડી અને જીવા. આ 5 વિષયો. જીવ એટલે મોઢું, સમજી ના લો. હા, એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય. પછી કીધું કામ, ક્રોધ, આદિક લોભ, બરાબર, આદિક સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં. આ સ્વભાવ સહેજે જીતાઈ જશે. હું વાત તો કરે મારે, સહેજે જીતાઈ જશે. અને એ જે એક રસ તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. ઓહો, એક રસ તેજ, એક રસ તેજ. થોડાક દિવસ પહેલા, આજે વરસાદની સિઝન હતી ને,
એટલે અહીંથી નીકળ્યા અમે અગાસી ઉપર, અને સેવા ખાનનો સમય હતો આરતી પછીનો. પછી એક ઓટો છે અગાસી ઉપર, ધાબા ઉપર બેઠો હતો, માનસી પૂજા અને પ્રાણાયામ ને બધું કરતો હતો. ઓ આ બધું કરતો હતો. ત્યાં થોડીક વારમાં તો આખું આકાશ મેઘાંડંબર આખું છવાઈ ગયું, એક રસ થઈ ગયું, એક રસ થઈ ગયો, એક રસ થઈ ગયો. આમ કલ્પના ન આવે એમ કહે, થોડીક વારમાં એક રસ થઈ ગયું. એમ વચ્ચે ક્યાંય ગેપ ને, બે વાદળા વચ્ચે ગેપ હોય ને એમ ગેપ ને એક સરખું એવું એક રસ તેજ. હો આ હા હા, એ ભગવાનના સ્વરૂપમાં છૂટે છે ને એની વાત છે. એક રસ તેજ, એક રસ તેજ છે, તેને આત્મા કહીએ. એ તેજને બીજું નામ શું છે તો કે બ્રહ્મ. બ્રહ્મના ઘણા અર્થ થાય, અત્યારે આપણે આત્મા અને બ્રહ્મ. અને ત્રીજું નામ શું છે? અક્ષરધામ. હવે કોઈ એમ કે આત્માને અક્ષરધામ કહે તો કહી શકાય, બ્રહ્મને અક્ષરધામ કહેવું તો કહી શકાય. બ્રહ્મપુર ને બધું કહે ને ભાઈ, એમ અક્ષરધામ કહીએ. આ અક્ષરધામના 3 નામ, બીજા ઘણા નામ છે, અત્યારે 3 નામ છે. પછી અને કહીએ, અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે, એ પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ છે, તેને આત્મા તો આત્માનું તત્વ કહીએ, બ્રહ્મ તો પરબ્રહ્મ કહીએ, અને અક્ષરધામ તો પુરુષોત્તમ કહીએ. આ 3 નામ એના. બરાબર. તે જ ભગવાન રામકૃષ્ણ આદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી, અને અક્ષરધામના પતિ છે. મનુષ્ય જેવા દેખાય છે તો પણ મનુષ્ય જેવા નથી. કેવા છે તો કે અક્ષરધામના પતિ છે. હવે એક વાત ઇતર અહીંયા થોડીક આવી, એ આપણે જોઈએ. વાત એવી છે કે ભગવાન રામકૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણને અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. તે જ ભગવાન. હવે અહીંયા અવતાર અને અવતારનો ભેદ છે ને એ ટળી જાય છે. બરાબર. જે કોઈ એક ભગવાન છે એ પ્રગટ થાય છે, બસ. જે કોઈ એક ભગવાન છે, બરાબર. એક ભગવાન કોણ? તો અહીં કીધું ને અક્ષરધામના પતિ. એ ભગવાન આ રૂપે આવી અને એટલું કામ કરી રહી છે મૂળ રૂપ આપણે જે મેળવ્યું છે ને એ. અને ગીતાનો અહીંયા સંદર્ભ લીધો. ના, ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે, એટલી વાત ત્યાં પૂરી થઈ. પછી વાત બદલે છે કે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે, તો પણ મનુષ્ય જેવા નથી. તો કેવા છે? અક્ષરધામના પતિ છે. હા, મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી, અક્ષરધામના પતિ છે. બરાબર. હવે મહારાજ ગીતાનો સંદર્ભ શ્લોક અહીં લે છે. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા બરાબર ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. લ્યો, એનો એ શ્લોકનો અર્થ એવો ગીતામાં છે કે જે સૂર્ય ન સદભાષ એટલે સૂર્ય શશાંક ને અગ્નિ, ચંદ્ર અગ્નિ, બરાબર. હા, ને એ જ ગતો ત્યાં જે જાય છે એ પાછો પડતો નથી. વાત આટલી છે. એના ભગવાન આવું ધામ છે. હા, જેવા જણાતા હતા તો પણ અક્ષરાતીત કૈવલ્ય મૂર્તિ જ છે. અને ભગવાન જે મનુષ્ય દેહ ધરે છે તે ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે છે, ત્યારે એ ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે કૈવલ્ય સ્વરૂપે ભાસે છે. અને ધ્યાનના કરનારાનો જે જીવ તે માયાને તરે છે. લ્યો, હા હા હા, કેટલી મોટી વાત કરી દીધી. ધ્યાનના કરનારાનો જીવ તે માયાને તરે છે અને પરમ પદને પામે છે.
ભાઈ હવે આટલી વાત અહીંયા રોકાવટ કરી છે. આટલી વાતને પરમપદને પામે છે એ વાત કહી. માયાને તરે છે અને પરમપદને પામે છે. હવે પરમપદનો અર્થ જૂના સંતો પાસેથી, મોટા મુક્તો પાસેથી સાંભળેલો એ આત્યંતિક કલ્યાણ. પરમપદ એટલે આત્યંતિક કલ્યાણ. લ્યો, કોણ આત્યંતિક કલ્યાણ પામે છે? આત્યંતિક કલ્યાણ કોણ પામે છે? તો ધ્યાનના કરનારાને એ મૂર્તિ તેજોમય એવી અક્ષરધામને વિશે છે ને કૈવલ્ય રૂપ એવી ભાષે છે. અને ધ્યાનના કરનારાનો જીવ તે માયાને તરે છે. આપણે ભગવાનનું ધ્યાન આંખો બંધ કરી અને બેસીએ એ ધ્યાન, માનસી પૂજા કરીએ એ ધ્યાન, મૂર્તિનું ચિંતન કરીએ એ ધ્યાન, લીલા ચરિત્રો સંભાળીએ એ ધ્યાન, કીર્તન બોલીએ એ ધ્યાન, ધૂન કરીએ એ ધ્યાન. ટૂંકમાં કહું તો ભગવાનના સ્વરૂપ સંબંધી જે કંઈ કરીએ છીએ એ એક ધ્યાનનો પ્રકાર છે. ધ્યાનનો પ્રકાર. અરે દર્શન કરતા હો તમે મૂર્તિ સામે જો એ ધ્યાન. બરાબર? જે કંઈ તમે ભગવાન સંબંધી કરો છો એ ધ્યાન. આવી રીતે જે ધ્યાનનો કરનારો છે એનો જીવ માયાને તરે છે અને પરમપદને પામે છે, અક્ષરધામને પામે છે. બોલો અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનની જય જય જય. આ બે કથા છે ને તમારા સને સંબંધી, સગા સંબંધી, મિત્ર પરિવાર ગમે તે તમારું એને આગળ મોકલતા રહેજો. જય સ્વામિનારાયણ.